હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। વાગી ગયા છે બપોરનો 1 થઈ ગયો અને વ્લોગ આપણે અહીંથી શરૂ કરીએ છીએ। જમવાનું પર થઈ ગયા એટલે હાલો જમી લઈ। તો જમવામાં જવું છે, જો બાજરાનો રોટલો છે, ચણાનું શાક છે અને છાશ। તો હાલો આપણને લાગી ગઈ છે ભૂખ, હાલો બધા જમી લઈએ પછી પાછા સીવવા શરૂ કરી દઈએ। તો વાગી ગયા છે સાંજના 5 અને આજ લાગી ભૂખ, તો બધી બેનપણી ભેળા છે અને કે હાલો ને આપણે કંઈક નવીન બનાવી। તો અમે તો પાર્ટી રાખેલી છે ઘૂઘરાની। તો જો ઘૂઘરા બનવાનું તૈયાર થઈ ગયું છે, બધા ભેળા થઈ ગયા। શું કહેવાય આને? મસાલો જ કહેવાય ને? શું કહેવાય? હા બસ મસાલો જ કહેવાય ને ઘૂઘરાનો। જો આમાં શું નાખ્યું? માવો। હા, આમાં શું નાખ્યું? આમાં જો આપણે રવો શેકી નાખેલો છે, આપણે ઓલા માવો આવે મોળો ઈ પણ નાખી શકાય અને આપણે આમાં ગળા પેંડા યુઝ કર્યા છે, એટલે આપણે આમાં પછી તો કાંઈ નહીં, જો આપણે ગળું ખાવું હોય તો ખાંડ નાખી શકાય દળીને એમ, અને કાજુ બદામ પણ નાખી શકાય એમ, આપણે જેટલું પછી નાખવું એટલું એલસી નાખી શકાય, આપણે જે ભાવતું હોય નાખી નાખવાનું। અને આ તો આપણે સામાન્ય મેંદાનો લોટ બાંધી એવી રીતના બાંધી દેવાનો, પછી વણવાનો, પછી વણીને આવી રીતના બીબુ હોય ને એનું બીબુ કહેવાય ને? હા બીબુ, પછી આમાં ભરી અને પાણી લગાડીને કરી દેવાનું। જો તો અમારે લાઈવ અહીંયા શરૂ જ છે, એટલે આ તમારી પાર્ટી બહુ મસ્તની જામવાની છે। હાલો બધા ઘૂઘરા ખાવા। હા જો બને છે, આપણે એ પહેલાં તો બને એ જોઈ, એટલે આ પાણી લગાડીને તો પછી આ ખુલવાનું ઓલું ન ખુલે નહીં, એટલે તળીને તો ખુલી જાય તો આ બધું તેલ ને એવું થાય એમ, ઠીક એવી રીતના દબી દેવાનું। પછી આ વધારાનો લોટ હોય આપણે કાપી નાખવાનો। જો આ આપણો હા મસ્ત બની ગયો। તો જો આ એવી રીતના બધા થાળી બનાવી નાખી છે મસ્તીની ભરીને આવી રીતના બધાય। અને હવે અમારે જો ઠેકા ભાભી તેલ મૂકી દીધું, થઈ ગયું તેલ। જો અમારે ઘૂઘરા તળાવે મીડ્યા, ગરમા ગરમ મસ્તીના ઘૂઘરા ચડી ગયો। જો આવી રીતના થાય, ખોલો તો જો આવી રીતના અંદર મસ્ત નું શેકાઈ ગયું હે। હાલો તો આપણને જો પેલા તો સાકી લઈ અને પછી બધા ભેળા મળીને ખાશું, તમે આવજો। વાવ મસ્તીનું બન્યું હો। સાયકું તમે? આપણે રેખા ભાભી બનાવે એમાં ઓછું બને। તમે સાયકું? હે મજા આવી કિંજલ? હે તમારે ડબ્બુ જોવે કે મારે ખાવું એમ, જો જો એને મજા આવે। હે તો એ શું છે? લોટ લાગ્યો ને તમને? લોટ જોઈને પડી કું સામે પીડ્યું ખાંડમાં મળી નાખે। હાલ છે ભાઈ, ઈ તો વધારે ગળ્યું ખાતા હોય ને ભાવે ત્યાં। હાલો તો આપણે ઘૂઘરા બધા મસ્તીના તળાઈ જાય પછી અમારે ખાવાના છે મસ્તીના, તો બધા આવજો ખાવા। આપણા ઘૂઘરા બનીને થઈ ગયા છીએ તૈયાર, તો અમે બધા મળીને ખાવાના છીએ। તો હાલો તમે બધા પણ ખાવા આવજો। ને પછી એની યાર થોડુંક તીખું ખાવું પડશે, એટલે અમારે એ હજી દુકાનેથી ભાગને એવું લેવા ગયા છે ને પછી અમે પાર્ટી કરવાના છીએ। જો અમારે દૂધી શાકભાજી પાર્ટી કરવાને ક્યાં બેહવાનું છે? એ વિચારો છે હું ક્યાં રાખી હા એમ હજી રવા બનવાનું બાકી છે। હું એમ જ થી મેં કંઈક તીખું ખાવું એવું થાય છે। જો મારે છે ને પાર્ટીમાં હું આવી 3 વખત આવીને 3 વાર જાઉં છું, એટલે હવે છેલ્લે નક્કી નહીં બધા હારે બેઠીને ઉતારી કે ન ઉતારી, પણ હાલો બધા તમે ખાવા હવે જઈએ। ઘૂઘરાની પાર્ટી તો અમે કરી, પણ અમારે હારવાર ઘરાક એટલા આવી જાય ને એટલે પછી અમારે પાર્ટી ભીખાઈ ગઈ, એટલે બે ત્રણ ઘૂઘરા ખાઈ લીધા ને હવે પડી ખાવું હાજે, અત્યારે ટાઈમ નથી રહ્યો ને હવે આપણને ગળ્યું ખાધું એટલે હવે તીખું ખાવાનું મન થઈ ગયું ને આપણે
મોટી બોરી. તો હવે થોડુંક આ તીખું ખાઈ લઈએ ને પછી પાછા કામે લાગી જાય, કેમ કે હમણાં લગ્ન થોડાક વધારે છે એટલે ઘરાક બહુ આવે જાય કરે રાખી છે. આપણે વસાળે થોડુંક ટાઈમ રહેતો નથી પાર્ટીનો, એટલે હવે કામ કરતાં કરતાં ખાવું પડશે. એટલે થોડોક આ નાસ્તો પાછા કરી લઈએ તીખું, અને પછી પાછા સીવવા મળીએ. તો હાલો નાસ્તો કરવા. તો હવે આપણે જો દુકાન ઉતાવી લીધી છે, હવે જવા દઈએ વાડીએ જઈ નાસ્તો ખાવું છો. હે કાંઈક નાસ્તો તો કર્યો હતો પણ તોય ભૂખ લાગી ગઈ છે. એનાથી કામ થોડું વધારે હોય. તો હાલો આપણે જો હવે લોક બોક લગાવી દીધો છે અને લેપ બંધ કરી દઈએ, પછી જઈએ હવે. તો હાલો વાડીએ. થાકી ગયા છીએ અને વાડી આવી ગયા. વાડી આવીને થોડાક કપડાં બપડા મૂકવાનું તો મૂકી દીધું છે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો જમી લઈએ. તો હાલો બધા જમવા. તો ગરમા ગરમ ઘી મસ્તીનું તૈયાર થઈ ગયું. જો ખીચડી બની ગઈ છે, સફેદ ખીચડી છે, બાજરાના રોટલા અને ઢોકળીઓનું શાક અને જમવામાં સાસ. તો હાલો જમવાનું બહુ મસ્તીનું છે, જમી લઈએ. હાલો બધા જમવા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.